એક પરિવાર હતો જેમાં ફક્ત 3 લોકો રહેતા હતા, પતિ પત્ની અને એક છોકરો જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. મહિલા તેની સરકારી ફરજ બજાવતી હતી. મિત્રો, તે મહિલા ખૂબ જ ભ્રષ્ટ અધિકારી હતી અને તે સમાજમાં ખોટા કામો કરતી હતી. તે લાંચ લઈને આરામદાયક જીવન જીવતી હતી. એક દિવસ તે મહિલા અધિકારી તેની ફરજ પરથી ઘરે આવે છે અને સાંજ પડતા તે એક દુકાનમાં જાય છે અને દારૂની મોંઘી બોટલ ખરીદવાનું શરૂ કરે છે અને ખૂબ દારૂ પીને નશામાં ધૂત થઈ જાય છે. તે પછી તેના ઘરે જાય છે. તેનો પતિ ઘરે હતો, જે ખાનગી નોકરી કરતો હતો. કામ પતાવીને વહેલા ઘરે પાછો ફરતો હતો. મહિલા ઘરે પહોંચતાની સાથે જ તેના પતિ સાથે ઝઘડો કરતી હતી. તેની પત્નીને સમજાવવાનો પૂરો પ્રયાસ કરતો હતો કે કહેતો હતો કે જુઓ, તમને સરકારી નોકરી મળી છે અને તમે સમાજનો એક ભાગ છો, તેથી તમારે લોકોની સંભાળ રાખવી જોઈએ અને મદદ કરવી જોઈએ. પરંતુ તેનાથી વિપરીત તમે લોકો પાસેથી લાંચ લો છો અને તેમને પરેશાન કરો છો. હવે આ સાંભળીને તે પોલીસ મહિલા તેના પતિની વાતને અવગણી કરતી હતી. રોજની જેમ તે દારૂ પીને ઘરે આવી અને તેના પતિ સાથે ઝઘડો કરવા લાગતી. એક દિવસ તેના પતિએ તેને ખૂબ માર માર્યો અને કાયમ માટે ઘર છોડી દીધું. આ દરમિયાન મહિલા અધિકારી ઘરે એકલી હતી, કારણ કે તેનો પતિ કાયમ માટે ઘર છોડી ગયો હતો. તેનો દીકરો હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યો હતો. જ્યારે મહિલા અધિકારીએ રહીને એકલતા અનુભવી હતી, તેથી જ્યારે પણ તે પોતાની ફરજ પરથી ઘરે પાછી આવતી ત્યારે તે દુકાનમાં જતી અને હંમેશાની જેમ મોંઘી દારૂ ખરીદતી અને તે દારૂ પીને ઘરે આવતી હતી. પોતાની એકલતા દૂર કરવા માટે મહિલા અધિકારી નાના છોકરાઓને પોતાના ઘરે બોલાવતી અને તેમની સાથે ગેરકાયદેસર સંબંધ બાંધતી. આ તેનો વ્યવસાય હતો. તે દરરોજ આ કરતી હતી. એક દિવસ મહિલા અધિકારીએ બજારમાં ગઈ હતી. બજારમાં ચોરી કરીને એક છોકરો ભાગી રહ્યો હતો. 2 પોલીસ અધિકારીઓએ તેનો પીછો કર્યો. છોકરો ફક્ત 14 વર્ષનો હતો અને ખૂબ જ ચાલાક હતો. છોકરો ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો. લગભગ 1 મહિનો વીતી ગયો હતો. આ મહિલા અધિકારીને સંદેશ મળે છે કે જે છોકરો છે તે એક પાર્કમાં બેઠો છે. પછી એક મહિલા પોલીસ અધિકારી 2 પોલીસ કર્મચારીઓ સાથે પાર્કમાં જાય છે અને છોકરાની ધરપકડ કરે છે. પછી તે પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે મહિલા અધિકારી છે તેને તેના ઘરે લઈ જાય છે અને છોકરા સાથે વાત કરે છે. જો તમે મારી વાત માનો છો તો હું તમને જલ્દી છોડી દઈશ. છોકરો ડરી જાય છે અને ચિંતિત થાય છે અને કહે છે કે તમે જે કહો છો તે કરવા માટે હું તૈયાર છું. તૈયાર છું. મહિલા અધિકારી કહે છે કે જ્યારે તે ફરજ પર જાય છે ત્યારે તે ઘરે સંપૂર્ણ એકલો રહેવો હોય છે. તો તમારે મારા ઘરમાં રસોડું, ઝાડુ મારવું, કપડાં ધોવા જેવા બધા કામ કરવા પડશે. જો તમે આ બધા કામ કરશો તો તમારે 20 દિવસમાં મારા ઘરનું રહેવું પડશે. તે પછી હું તમને મુક્ત કરી દઈશ. છોકરો વિચારવા લાગે છે કે આ ફક્ત 20 દિવસની વાત છે, પછી હું અહીંથી ચાલ્યો જઈશ. તે મહિલા તે છોકરાને કામ માટે પૈસા આપતી હતી. તે રોજ દુકાનમાં જતી હતી અને દારૂ પીતી હતી. તે છોકરાને ક્યારેય બજારમાં લઈ જતી નહીં. તે તેની બધી જરૂરિયાતો પૂરી કરતી હતી. પહેલાં તો છોકરા તે બધું ગમતું નહોતું, પણ ધીમે ધીમે અહીં રહેતા તેને બધું ગમવા લાગ્યું. એક દિવસ જ્યારે મહિલા અધિકારી પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તે શોપમાં ગઈ અને દારૂ ખરીદવા લાગી અને ખૂબ દારૂ પીધા પછી નશામાં ધૂત થઈ ગઈ. આ દરમિયાન છોકરો ઘરે સૂઈ ગયો રહ્યો હતો. મહિલા અધિકારી ઘરે જાય છે અને તેને જગાડવાનું શરૂ કરે છે. રાતના લગભગ 11 વાગ્યા હતા. તે છોકરો જાગે છે અને પછી તેના રૂમમાં લઈ જાય છે. આ પછી એવી ઘટના બને છે કે તમને વિચારવા પર મજબૂર કરશે. તે મહિલા અધિકારી સંપૂર્ણપણે નગ્ન થઈને છોકરાને કહે છે કે તું પણ તારા કપડાં ઉતારી દે. તે છોકરો તે મહિલાને જોઈને પોતાને કાબૂમાં રાખી શકતો નથી અને પછી તે મહિલા તે છોકરા સાથે શારીરિક સંબંધ બાંધવા લાગે છે. તે સ્ત્રી દરરોજ તે છોકરા સાથે આવું જ કરતી હતી. લગભગ 1 મહિનો વીતી ગયો હતો. તે છોકરો 20 દિવસમાં છોડી દેવાનો હતો, પણ 1 મહિનો વીતી ગયો હતો અને તેને હવે ત્યાં રહેવું મન ન થયું, કારણ કે તેનું શરીર નબળું પડી ગયું હતું અને તે કોઈ રીતે ત્યાંથી ભાગી જવા માંગતો હતો. દરરોજની જેમ મહિલા અધિકારી દારૂ પીને ઘરે આવતી હતી અને તે છોકરા સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. તે દિવસે તે પણ મહિલા સૂતી હતી ત્યારે છોકરો જુએ છે કે તે સમયે તે સૂઈ રહી છે. ત્યાં જોઈને તે તેના બધા કપડાં બેગમાં પેક કરે છે અને ત્યાંથી સાથે જવા લાગે છે. પછી મહિલા જાગી જાય છે અને તે છોકરાને ભાગતો જોઈને તેણે તેને લોખંડની એક નાની પાઇપ છોકરાના પગ પર મારે છે, પરંતુ પાઇપ પગનું નિશાન ચૂકીને અને સીધી છોકરાના માથામાં વાગે અને છોકરો ત્યાં પડી ગયો અને મૃત્યુ પામ્યો.
થોડી વારમાં અવાજ સાંભળીને પાડોશના લોકો ત્યાં પહોંચી ગયા. તેઓ તરત પોલીસને જાણ કરે છે. હવે નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. પોલીસ તરત આવે છે અને તેને પોલીસ સ્ટેશને લઈ જાય છે અને પછી પૂછપરછ કરે છે. મહિલા પોતાની આખી વાર્તા કહેવાનું શરૂ કરે છે. બધાની તેની વાત સાંભળી રહ્યા હતા. તેના પતિને પણ બોલાવવામાં આવે છે. જ્યારે તેને પતિએ પૂછવામાં આવે છે ત્યારે તેની પત્ની વિશે જણાવે છે કે કહે છે કે મારી પત્ની ખૂબ જ ભ્રષ્ટ છે. તે લોકો પાસેથી લાંચ લેતી હતી. તેની ખરાબ ટેવોને કારણે મેં તેને છોડી દીધી છે. તે મહિલા અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા આપવામાં આવે છે. પરંતુ તે છોકરો જે હતો તે હવે આ દુનિયામાં ચાલ્યો ગયો છે. તેના પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી થયા છે. છોકરાની ફક્ત એક જ ભૂલ હતી. જો તે મહિલાની જાળમાં ન ફસાયો હોત તો કદાચ તે છોકરો જીવતો હોત. મિત્રો, આ આખી ઘટના વર્ણવવાનો હેતુ કોઈને ખલેલ પહોંચાડવા કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, પણ તમને જાગૃત કરવાનો અને સતર્ક કરવાનો છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આજના વિશ્વમાં કેટલા લોકો એવા છે કે જે પોતાની વાસના छिपाવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જ્યારે તેમને વાસનાનું ભૂત વળગ્યું હોય છે ત્યારે તેઓ બીજું કંઈ જોતા શીખતા નથી. તેઓ ફક્ત પોતાની તરસ छिपाવવા માંગે છે. અને મિત્રો, તમે જાણતા હશો કે આજકાલ દુનિયામાં જેટલા ગુનાઓ થઈ રહ્યા છે તેમાંથી 80% ગુનાઓ ફક્ત ગેરકાયદેસર સંબંધના જ કારણે થઈ રહ્યા છે. ત્યાંથી તમે બધાને આ બધી મુશ્કેલીઓ ન પડવું જોઈએ. પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને આ વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચી શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.